હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે શાલ્વી ગાંધી. ઓડો 10,000 પ્લસ પ્રતિભાગીઓ સાથે માઇલસ્ટોન હાંસલ કરે છે. ભાવિ નવીનતાઓનું અનાવરણ કરે છે. રેકોર્ડ બ્રેકિંગ નોંધણીઓ, પ્રેરણાદાયી સત્રો અને નિષ્ણાત આંતરદ્રષ્ટિ ઓડુની નવીનતમ સફળતાને ચિહ્નિત કરે છે. ગાંધીનગર ઓડુ અગ્રણી ઓપન સોર્સ બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર તેની તાજેતરની ઇવેન્ટમાં 10,000થી વધુ હાજી અને 35,000 નોંધણીઓ સાથે નોંધપાત્ર માઇલસ્ટોન હાંસલ કરે છે. આ રેકોર્ડ બ્રેકિંગ મતદાન ઓડુના વધતા પ્રભાવ અને ઉદ્યોગમાં નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. કોન્ફરન્સમાં 150 પ્લસ પ્રેરણાદાયી સત્રોનો પ્રભાવશાળી લાઇનઅપ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં સફળ સરકારી પ્રોજેક્ટ્સ, ઈશા ફાઉન્ડેશન અને સોમનાથ ટ્રસ્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સત્રોએ વિવિધ ક્ષેત્રોમાં ઓડુની વૈવિધ્યતા અને પ્રભાવને પ્રકાશિત કર્યો. પ્રખ્યાત સર્જકો અને વક્તાઓએ સ્ટેજ લીધો, તેમની કુશળતા અને અનુભવો શેર કર્યા. ઉપસ્થિતોને મૂલ્યવાન આંતરદ્રષ્ટિ અને વ્યવહારુ જ્ઞાન પ્રદાન કર્યું. ડેલોટ એક વિશ્વાસપાત્ર ઉદ્યોગ અગ્રણી, પ્રદર્શક અને વક્તા બંને તરીકે ભાગ લીધો અને ઇવેન્ટની ચર્ચાઓમાં ઊંડાણ ઉમેર્યું. તેમની સંડોવણી ટોચ સ્તરના ભાગીદારો અને સહયોગીઓને આકર્ષવાની ઓડુની ક્ષમતા દર્શાવે છે. આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને નિષ્ણાતોને પણ એકસાથે લાવી જ્ઞાનની વહેંચણી, નેટવર્કિંગ અને સહયોગ માટેની અનન્ય તકને પ્રોત્સાહન આપે છે. ઓડોએ આવનારી સુવિધાઓનું પ્રદર્શન કર્યું, જેમાં ઉપસ્થિતોને બિઝનેસ મેનેજમેન્ટના ભવિષ્યની ઝલક આપી. નવીનતા અને ગ્રાહક સંતોષ માટે તેની પ્રતિબદ્ધતા સાથે ઓડો ઉદ્યોગના લેન્ડસ્કેપને આકાર આપવાનું ચાલુ રાખે છે. ઓપન સોર્સ સિદ્ધાંતો પ્રત્યે કંપનીનું સમર્પણ એ સુનિશ્ચિત કરે છે કે તમામ કદના વ્યવસાયો તેના અત્યાધુનિક ઉકેલોને લાભ લઈ શકે છે. ઓડો ભવિષ્ય તરફ જુએ છે. તે નવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે વ્યવસાયોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના સતત વિકસતા પ્લેટફોર્મ સાથે ઓડુ ઉભરતા પડકારો અને તકોને સંબોધવા માટે તૈયાર છે. ઓડોના નવીનતમ વિકાસ અને નવીનતાઓ વિશે વધુ અપડેટ્સ માટે ટ્યુન રહો અને તેના ઉકેલો તમારા વ્યવસાયને કેવી રીતે પરિવર્તિત કરી શકે છે તે શોધો. રેકોર્ડ બ્રેકિંગ 10,000 પ્લસ પ્રતિભાગીઓ અને 35,000 નોંધણીઓ, સરકારી પ્રોજેક્ટ અને પ્રખ્યાત સંસ્થાઓ સહિત 150 પ્લસ પ્રેરણાદાયી સત્રો. ડેલોઇટે પ્રદર્શક અને વક્તા તરીકે ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને નિષ્ણાતો જોડાયેલા અને જ્ઞાન વહેંચે છે. ઓડુએ આવનારી સુવિધાઓ અને ભાવિ નવીનતાઓનું પ્રદર્શન કર્યું. આ વિસ્તૃત સંસ્કરણ ઇવેન્ટ ઓડુની સિદ્ધિઓ અને તેની ભાવિ દિશા વિશે વધુ સંદર્ભ અને વિગતો પ્રદાન કરતી વખતે મુખ્ય સંદેશને જાળવી રાખે છે. હું મંદાર ગજ્જર, CEO એન્ડ ફાઉન્ડર ઓફ ઓડુ ઇન્ડિયા. આ બધા આવ્યા એ બધા આપનો ખૂબ ખૂબ આભાર. ઓડુ ઇઝ અ બિઝનેસ મેનેજમેન્ટ સોફ્ટવેર. જો આપણે કદાચ સાંભળ્યું હશે કે અત્યારે SME એટલે જે $1 ટ્રિલિયન જે રેસ છે એમાં ઇન્ડિયા અત્યારે આપણે કહીએ છીએ કે આ નંબરે છે, બીજા નંબરે, ત્રીજા નંબરે કે આ નંબરે છે. એટલે આપણે જો એમાં આગળ વધવું હોય તો અત્યારે આપણને ખબર છે કે મોટી કંપનીઓ તો બહુ મોટું કામ કરી રહી છે, પણ ઇફ યુ નો કે એમાં જો સૌથી મોટો કોઈ ફાળો હોય આ રેસમાં તો એ છે SME. જો આપણે ખરેખર એ રેસમાં આગળ વધવું હોય દેન SMEsને એવી એમ્પાવર કરવી પડશે આપણે કે ડિજિટલાઇઝેશન અથવા તો ટ્રાન્સફોર્મેશન એમનું ડિજિટલ એવી રીતે કરવું પડશે કે એમની ઇફિશિયન્સી વધે, પ્રોડક્ટિવિટી વધે, કામ વધે. અને જો એ લોકો પરફોર્મ સારું કરશે દેન ઇટ વિલ બ્રિંગ અ લોટ ઓફ વેલ્યુઝ ટુ દેટ $1 ટ્રિલિયન રેસ. એ સંદર્ભે જો એટલે અમારો જે ગોલ છે કે SMEsને કેવી રીતે એમ્પાવર કરી શકાય. માની લો કે આપણે નાની કંપનીઝ છે એને આપણે એક સારું સોફ્ટવેર કેવી રીતે આપી શકીએ. દેટ ઇઝ ધ ગોલ ઓફ એકચ્યુઅલ ઓડુ. ઓડુ પાસે વી હેવ લાઈક 1,000 એપ્લિકેશન. યુ જસ્ટ નેમ ધ બિઝનેસ એન્ડ વી હેવ એપ્લિકેશન ફોર ધેટ. એન્ડ ધ ગુડ થિંગ ઇઝ એ બધી જ ઇન્ટિગ્રેટેડ છે, એટલે કોઈ અલગ અલગ સોફ્ટવેર તમારે વાપરવાની જરૂર નથી. યુ જસ્ટ ઇન્સ્ટોલ ઓડુ એન્ડ લેટ્સ સે તમારો રિટેલ બિઝનેસ છે, યુ કેન સ્ટાર્ટ વિથ પોઈન્ટ ઓફ સેલ. પછી તમારે સ્કેલ કરવું છે ઓનલાઈન, દેન યુ કેન ગો ઓનલાઈન. તમારે હવે વોલ્યુમ વધી ગયું ઇન્વેન્ટરી, દેન યુ કેન ઇન્સ્ટોલ ઇન્વેન્ટરી, યુ કેન સ્ટાર્ટ મેનેજિંગ ઇન્વેન્ટરી. હવે આપણે નવી બ્રાન્ચ ચાલુ કરવી છે બીજા સ્ટેટમાં, દેન યુ કેન હેવ અ મલ્ટી કંપની ફેસિલિટી. ઇવન વન સ્ટેપ ફોરવર્ડ આપણે બ્રાન્ચ વિદેશમાં ચાલુ કરવી છે, દેન વી કેન ઇવન સ્ટાર્ટ અ ન્યૂ બ્રાન્ચ ઇન એક્સપોર્ટ બિઝનેસ. સો તમે જસ્ટ કમ વિથ યોર બિઝનેસ પ્રોબ્લેમ્સ એન્ડ ગીવ અ સોલ્યુશન ફોર દેટ. કદાચ તમે સાંભળ્યું હશે કે આપણે કોઈ પણ દિવસ મોબાઈલ એપ્લિકેશનમાં કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી કોઈ દિવસ ટ્રેનિંગ નથી લેતા, પણ આપણે સિમ્પલી યુઝ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. ધ ગોલ ઓફ ઓડુ ઇઝ ટુ મેક સચ બિઝનેસ એપ્લિકેશન કે જ્યાં એન્ટરપ્રિન્યોર્સ જસ્ટ એપ્લિકેશન સ્ટાર્ટ કર્યા પછી
એ ઓટોમેટિકલી યુઝ કરવાનું સ્ટાર્ટ કરી શકે વિધાઉટ કોમ્પ્લેક્સ ટ્રેનિંગ. અને જો આ થશે દેન પીપલ વિલ લાઈક ઇઝીલી ગેટ ઓન બોર્ડ. એટલે એવું પ્લેટફોર્મ મળશે ને કે જ્યાં માની લો કે 500 રૂપિયામાં અથવા તો 600 રૂપિયામાં હું એવી એપ્લિકેશન મળે કોઈને કે જે બધો જ પોતાનો બિઝનેસ ખાલી મોબાઈલથી ઓપરેટ કરી શકે, રાઈટ. સો દેટ ઇઝ એકચ્યુઅલી ઓડુ અબાઉટ. ઓડુની પ્રેઝન્સ ઇન્ડિયામાં વી આર હિયર સિન્સ 2006, બટ કદાચ તમે 2-3 વર્ષથી જોયું હશે કે ઓડુના બ્રાન્ડિંગ ને પ્રમોશન ને બહુ જ બધું. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતના ટાઈમમાં એવું હતું કે અમે અમારો ફોકસ ઇન્ડિયા માર્કેટ પર નહોતો, બિકોઝ વી આર ટેક કંપની. સો અહીંયા બેસીને અમે જે કામ કરતા હતા દેટ ઇઝ મોર ટેકનિકલ થિંગ, ડેવલપમેન્ટ સ્ટાફ. અને એ ડેવલપમેન્ટ યુએસ, અમેરિકા અથવા તો આવા યુએસ, યુરોપ આ બધા કન્ટ્રીઝના પાર્ટનર અને કસ્ટમર માટે કરતા હતા. અને ઓફકોર્સ જે કોર પ્રોડક્ટ છે એનું ડેવલપમેન્ટ બી કરતા હતા. પણ છેલ્લા 2 વર્ષથી અમને લાગ્યું કે નાઉ દેર ઇઝ અ લોટ ઓફ પોટેન્શિયલ હ્યુજ ચેન્જ. જ્યારે જે મોટું ટ્રાન્સફોર્મેશન થયું એવું કહી શકાય કે જીએસટી, દેટ વોઝ ધ બિગ ટ્રાન્સફોર્મેશન. દેન સેકન્ડ લેટ છે અત્યારે તમે જોતા હશો કે ડિજિટલ એરા, નાનામાં નાનો જે વેપારી છે ને એ પણ પેટીએમ અથવા તો કોઈ પણ QR કોડથી પેમેન્ટ લઈ શકે છે. દેટ ઇઝ ધ બિગેસ્ટ ટ્રાન્સફોર્મેશન. અમારો ગોલ પણ એ જ છે કે નાનામાં નાના જે વેપારી છે એના સુધી કેવી રીતે એપ્લિકેશન પહોંચાડવું, કેવી રીતે એને ડિજિટલાઇઝ કરવું, એને ડિજિટલી ટ્રાન્સફોર્મ કરવું. સો છેલ્લા 2 વર્ષથી અમને એવું લાગ્યું કે અમારી પ્રોડક્ટ હવે રેડી છે લોકલ માર્કેટમાં જવા માટે. દેટ્સ વાય વી સ્ટાર્ટેડ એગ્રેસિવલી એન્ડ વી સ્ટાર્ટેડ લાઈક ડુઈંગ બ્રાન્ડ પ્રમોશન એક્ટિવિટી. અત્યારે તમે જે ઇવેન્ટ જોઈ રહ્યા છો દેટ ઇઝ વી કોલ્ડ ઓડુ કમ્યુનિટી ડે. આ ઇવેન્ટ યુરોપમાં તો છેલ્લા 10 વર્ષથી જાય છે. હું છેલ્લા 10 વર્ષથી જે એટેન્ડ કરું છું 2011થી અત્યાર સુધીમાં. અને ત્યાં લગભગ આખા વર્લ્ડમાંથી, એટલે એવું કહી શકાય કે 170 કન્ટ્રીમાંથી પણ વધારે, લગભગ 10,000થી વધારે પબ્લિક આવે છે. ઇન્ડિયામાં આપણે આ બીજી વખત કરીએ છીએ. ગયા વર્ષે આપણે શરૂઆત કરી, એ વખતે લગભગ વી ગોટ 12,000 રજિસ્ટ્રેશન જસ્ટ ઇન 2 months ઓફ ટાઈમ. એટલે 2 જ મહિનામાં બધી અમે એનું સેટઅપ, જે એક્ઝિક્યુશન ને બધું અમારી ઓડુની ટીમે 2 મહિનામાં જ એ ઇવેન્ટ સક્સેસફુલી કરી. વી ગોટ લાઈક 4,000 પીપલ ડે અટેન્ડેડ. આ વર્ષે વી ગેટ 45,000 રજિસ્ટ્રેશન. કદાચ એવું કહી શકાય કે ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ટેક એન્ડ બિઝનેસ ઇવેન્ટ ઇન ઇન્ડિયા. કારણ કે અત્યાર સુધી આવી કોઈ ઇવેન્ટ મેં નથી જોઈ ઇન્ડિયામાં. એન્ડ વી આર એક્સપેક્ટિંગ મિનિમમ 15,000 પીપલ દે વિલ કમ ફોર ધીસ 2 days. અહીંયા જે ઓડુનું નવું વર્ઝન અમે રિલીઝ કરવાના છીએ વિચ ઇઝ ઇન ઓક્ટોબર, એનું ગ્લિમ્સ એટલે કે જે આવવાનું છે એના પહેલાં અમે અહીંયા આગળ ફીચર રિવીલ કરીએ છીએ. એટલે જે એનું ડેમોન્સ્ટ્રેશન જેવું અમે કરવાના છીએ, જ્યાં 150થી વધારે ટોપ જે ઓડુના એમ્પ્લોય, કમ્યુનિટી, ડેવલપર અને જે ઓડુના ડિસ્ટ્રીબ્યુટર પાર્ટનર્સ છે એ લોકો આપવાના છે. એટલે અહીંયા ઘણી બધી વસ્તુઓ શીખવા માટે છે નાના એન્ટરપ્રિન્યોર્સ અથવા તો જે લોકો ઓલરેડી બિઝનેસ સેટઅપ કરીને બેઠા છે. અને